જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર તમને ગુજરાતના પ્રસિદ્ધ અને પવિત્ર ધામ જે ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં તરપાડા ગામે માં હડકમાનું મંદિર આવેલું છે. તમને ત્યાં દર્શન કરાવવાના છીએ અને માનો પહેલો ચમત્કાર અને માં હડકમાં ત્યાં કઈ રીતે બિરાજમાન થયા તેનો ઇતિહાસ અને વાર્તા તમને આખા વિડીયોમાં જણાવવાના છીએ. તો વિડીયોના અંત સુધી બનાવજો. અત્યારે હું અને મારો મિત્ર મેહુલભાઈ બોળિયા અમે બંને થઈને તમને દર્શનાર્થે લઈ જવાના છીએ. તો વાત કરી લે રસ્તાની, તો તમે રાથળી વટશો એટલે ત્યાંથી એક જે રસ્તો જે આપણે દડવા રંદલમાની તરફ જાય છે અને એક અહીંથી સીધે જવાનું તમારે ડાયરેક્ટ તરપાડા. તો આપણે તરપાડા જઈને મળીએ અને તમને માતાજીના દર્શન કરાવી દઈએ. તો મિત્રો, આપણે તરપાડા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે સામે બોર્ડ છે હડકમોઈ માતાજી મંદિર તરફ જવાનું. અને આપણે તમને થોડુંક રસ્તો બતાવી દઈએ છેક મંદિર સુધીનો. કદાચ કોઈ મારો વિડીયો જોઈને બહારથી આવે અને માતાજીના દર્શન કરવા હોય તો એ આ વિડીયોના આધારે તમે છેક મંદિર સુધી જઈ શકો છો. એમ તમે જોઈ શકો છો ગામ નાનું છે પણ આમ સુંદર મજાનું ગામ છે એમ. અને ગામમાં બીજા ઘણા બધા નાના મોટા મંદિર આવેલા છે. તો આપણે રસ્તામાં જ એક બે મંદિર આવે છે, ત્યાં તમને દર્શન કરાવી દઈએ. જુઓ, એક બે નાના મોટા મંદિર છે અને તમે થોડાક આગળ જઈશો એટલે સામે એક મોટું મંદિર છે અને ત્યાંથી સામે જઈશો એટલે આપણે માતાજી હડકમોઈનું મંદિર આવી ગયું છે. તમને અંદરથી આપણે દર્શન કરાવી દઈએ. આમ બહુ જૂના જમાનાનું મંદિર છે એમ કહી શકો ને. તો જ્યારે એવું નહીં કે માતાજીનું નામ થોડું પ્રખ્યાત થયું એટલે મોટું મંદિર બનાવી દેવામાં આવ્યું, એવું કઈ નહીં. પણ આમ જૂની શૈલીમાં જે બનાવેલું છે ને નળિયાવાળું મકાન, એવું જ છે. અને માતાજી તમે જોવો પાલકમાં, તમને નજીક થોડાક દર્શન કરાવી દઈએ હડકમોઈના. તમે જોઈ શકો છો. તો આપણે આ ભૂવા આપણને થોડો ઘણો ઇતિહાસ જણાવે છે, પાછળથી થોડુંક વાત જાણીએ આપણે એમ. બાબા હતા એને દીકરા નાના એને એમ કીધું કે કયા નાના વેદો હતા છે અને એને કીધું કે હું તારા તમારી દીકરી રહું અને મારો ક્ષેત્ર રહું છું. હું સાયા પછી હું શાળવાસી દીધું છું. ત્યાં એ ભેગા મારા છોકરાને કીધું તોડી ગયું એટલે એને ખબર નથી કે આ માં હડકાય પાડો એ કઈ હતું નહીં. જયારે હડકવો આવ્યો ત્યારે એની કીધું મારી હા હડકાયા આને હડકવો આવ્યો મારી મારા તો નાના ના છે પણ તને ઉછીના લાવ્યો એનો પૂછ્યું કે એને આ રીતે કર્યું. ન્યા મને ખાઈ લાગ્યું કે મારા તો નાના ના પણ ઉછીના લાવ્યો એ છે તમને હરળી ગયું એને જે કર્યું લોકો મારે તારી સેવા કરી કે મહેમાનની સેવા કરી. એ રીતે બાબાએ પ્રાર્થના કરી. એ મારા કે માં પ્રગટ સાહેબ કીધું કે જા જા વધરિયા હું અગાસી હડકાયા પાડું છું. તો ઓલું આપણને એમ તો થાય કે ભાઈ આ તો સપનું આવ્યું છે આ ઉપર તો એ થયું. સવારમાં જઈને વહેલા 4 વાગે જાય તો કે છોકરો છે ધ્યાન કર્યું 4 વાગે જોવા કીધું તો છોકરો નહીં ગાવું વાળે જાય તો ગાવું નહીં. એ મારે તારે કીધું મારી કેવાડે ગયો ત્યાં છોકરો કેમ તું જે કીધું ગઢાપાતી બેઠો છો મને કે મોડું થઈ જાય વહેલા પૂરા મોડું થઈ જાય ખુલી જાય તો ક્યારે જશે તો એને થયું નાના મારી માં આવી કઈ ગઈ છે રાખી હસુ નાખી એને હડકા એના હડકો આવેલો એની અઢીમાણાની માન અને અઢીમાણાની માનતા ગર્ભની બાધા 8 દિનની એકતા 8 જગ્યા હારું થઈ જાય એટલે આની ખબર માનતા કરી અને હડકાયું ત્યાં ખવાવાનું આ ધારો કાપા ટીમ બાજુ ત્યાં હડકાયા પાડ્યું અને ત્યાંથી વાંધો પડેલો એટલે હજી અમારે ટીમોનું પાણી આજની તારીખ સુધી અઘરા છે. ટીમોનું પાણી અમારે નથી કહી શકાય એમાં એ બધું ગાવું ને આ બધું આખું ઉતર્યું એટલે કામ કરતી ગઈ કામ કરે છે અને કરે છે. ક્યાં ક્યાં છે વિદેશમાંથી માણસો આવે છે. 2 રાતને 1 દિવસ થાય છે
વાહન વ્યવહાર આવે ને સાંજોગમાંથી તો 2 રાત ને 1 દિવસ થાય છે તૈયારી માણસ વગર પણ ન્યાય કામ કરે છે. કામ આખી જગતના કામ કરે અને માનો હાસ છે કામ કરે છે. તો આ ઈ ઇતિહાસ છે. અને અત્યારે આપણે કોઈ વ્યક્તિને આમ હડકવા ઉપડ્યો હોય તો એ માતાજીને એવું તો શું કહેતો એ માતાજી ઝેર ઉતારી દે એમ? એને તો અત્યારે તો ભાઈ અમારે લાપસી એમ. દાણા દીધી છે હા. અને નામની શક્તિ પૂછી અને એને દીધી કે દીવા પછી દાણા ઉતારીને એને દીધી કે આ દાણા સવારે દી એને સારું થઈ જાય. હડકવા આવેલો હોય તોય માં અત્યારે સારું કરી નાખે છે અને હડકાયા કર્યા હોય ગુજરાત તોય તે એને સારું કરી નાખે છે. તો ભુવા અપાએ આપણને ઘણી આમ ઇતિહાસની વાતો કરી એ બદલ એમનો આભાર. અને હજુ તમને હું એક અહીંયા જે છે આપણે ફોટામાં તમને બતાવી દઉં. પેન્ટિંગ કરેલો છે આખો ઇતિહાસ ઘણો ખરો તમે જોઈ શકો છો. આ પેન્ટિંગમાં તમે જોઈ શકો છો માતાજીના ઘણા બધા ચમત્કાર છે. ભુવાના છોકરાને કૂતરું કર્યું હતું એ છે અને બધું આમ ઘણા નાના મોટા ચમત્કાર છે એમ કે ભાઈ કોઈક સાપનું ઝેર હોય ને તો માતાજીએ ઉતારી દીધેલું છે. તમે જોઈ શકો છો ફોટામાં બધી વિગતવાર આમ ઇતિહાસ છે. અને આ ફોટામાં ધાનુમાં છે એ જે ચૂલા પર લાપસી બનતી હોય તો એ પોતાના હાથથી લાપસીને હલાવે છે એમ, કોઈ ચમચાથી કે એમ નહીં. તો મિત્રો મંદિરની જે ફરતે દિવાલ હોય ત્યાં તમને ઘણા બધા ચિત્રો પેઇન્ટિંગ જોવા મળશે. તમે જોઈ શકો છો વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે એના તમને દર્શન કરવા મળશે. ભોળાનાથ છે, વિષ્ણુ ભગવાન છે, રામ ભગવાન છે, ઘણા બધા તમને દેવી દેવતાઓના અહીંયા ફોટા તમને પેઇન્ટિંગ કરેલા જોવા મળશે. પણ આ મંદિરની એક ગૌશાળા પણ છે એમના તમને આમ બતાવી દો નજીકથી થોડું. તમે જોઈ શકો છો ઘણી બધી આમ ગૌ માતાને આપણે પાલન પોષણ કરવામાં આવે છે આમ મંદિર તરફથી. તમે આ ગેટ થી બહાર આવશો એટલે જો ગેટની બાજુમાં જ છે અહીંયા. તો ભુવા અપાએ આપણને ઘણી જાણકારી આપી એ બદલ એમનો આભાર. અને જે મને વાત ખબર છે હું તમને જણાવી દઉં કે આજથી ઘણા વર્ષો પહેલા ગમારા પરિવાર છે એમના કુળદેવી આદ્યશક્તિ હતા અને ગમારા પરિવારમાં એક બાળકને હડકવા ઉપડ્યો અને એ ટાઈમે એવો કે હડકવાનો ઈલાજ નહોતો એટલે એ આખો પરિવાર મળીને એમના કુળદેવી જે આદ્યશક્તિ છે એમની પાસે જાય છે અને એમને એમ કહે છે કે માં આવે તાયર તોય તું અને માર તોય તું એમ. અને એમની પાસે આમ પ્રાર્થના કરે છે તો માતાજી પ્રગટ થઈને એમ કહે છે કે જા હું સારું કરી દઉં એમ. અને માતાજી એ બાળકનું હડકવા આમ સારું કરી દે એકદમ એમ. પછી ગમારા પરિવારના લોકો બધા પરિવારના માણસો થઈને એમ કહે છે કે માતાજી તમે અમારું એકનું તો સારું કર્યું એમ પણ હવે જે 18 વર્ષના લોકો આવે અને કોઈને હડકવા ઉપડે તો એ તમારે માતાજી આમ બધું સારું કરી દેવાનું એમ. અને ત્યારે માતાજી એમ કહે છે કે ના ના હું આમ જે આદ્ય શક્તિ હતી અને ત્યારથી માતાજીનું નામ હડકમોય માતાજી નામ પડે છે. અને અત્યારે એમના કુળદેવી જ છે પણ આમ આદ્ય શક્તિ હડકમોય તરીકે ઓળખાય છે એમ. તો મિત્રો અત્યારે હાલમાં પણ કોઈ 18 વર્ષમાં કોઈ વ્યક્તિને હડકવા ઉપડે અને માં હડકમોયને સાચા દિલથી પ્રાર્થના કરે તો એ વ્યક્તિને હડકવા દૂર થાય છે અને સારું થઈ જાય છે એકદમ. એ લાપસીની માનતા માને છે અને માતાજીનું કામ કરી દે છે. તો મિત્રો આ વિડીયો જો તમને જાણવા જેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને માં હડકમોયના દર્શન કરીને તમને કેવો અનુભવ થયો એ પણ જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેન્સને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના પર બનાવવામાં આવે એ પણ કોમેન્ટ કરીને જણાવજો.
તો મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.